નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, આંગણવાડી કર્મચારી સંઘના નિયામક સાથે મહત્વની બેઠક યોજવામાં આવી રહી છે। આ બેઠકમાં અનેક એવી માંગણીઓ છે જેમાં રાજ્ય સરકાર દ્વારા સહમતિ સધાઈ છે। યુનિયનના પ્રદેશ પ્રમુખના નેતૃત્વ હેઠળ આંગણવાડી વર્કર યુનિયનના એક પ્રતિનિધિ મંડળે આંગણવાડી કાર્યકરો અને સહાયકોની માંગણીઓ અને મુદ્દાઓ અંગે સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયામક ડોક્ટર સીના અગ્રવાલ સાથે આજે બેઠક યોજી હતી। સંગઠને માંગ પણ કરી હતી કે બાળ કલ્યાણ પરિષદ હેઠળના સિંધવાન બેટ અને તરસ સિક્કાના 3 બ્લોકને મુખ્ય વિભાગમાં મર્જ કરવામાં આવે। આ ઉપરાંત મિટિંગમાં સંગઠને સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ વિભાગ નિયામક સમક્ષ અન્ય ઘણી માંગણીઓ પણ રજૂ કરી હતી। આ સાંભળ્યા બાદ અનેક માંગણીઓ પર સહમતિ બની હતી। તો ડાયરેક્ટર ડોક્ટર સીના અગ્રવાલે કહ્યું છે કે આ મામલો NGO સાથે ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં તેનું નિરાકરણ લાવવામાં આવશે। કેન્દ્રોમાંથી બાળકોને પરત લાવવાના પ્રયાસો પણ ચાલુ છે। વિભાગ કામદારોને નર્સરી શિક્ષક તરીકે તાલીમ આપવા પ્રોત્સાહિત કરશે। સ્માર્ટફોન આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યા છે અને ટૂંક જ સમયમાં કામદારોને ફોન આપવામાં આવશે। આ બેઠકમાં જોઈન્ટ સેક્રેટરી આનંદ સાગર શર્મા અને ડેપ્યુટી ડાયરેક્ટર સુમનદીપ કૌર ઉપરાંત ઓલ આંગણવાડી કર્મચારી સંઘના નેતાઓ ગુરમીત કૌર ગોનિયાના, સતવંત કૌર ભોગપુર, મંજીત કૌર સિંધવાના બેટ અને સરબજીત કૌર પણ હાજર રહ્યા હતા। તો આંગણવાડી કર્મચારી સંઘના નિયામક સાથે જે બેઠક યોજાઈ હતી તેમાં અનેક માંગણીઓ પર સહમતિ સાધવામાં આવી રહી છે। ધન્યવાદ।